નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, ઘણી વખત અમને દર્દીઓ મેસેજ કરે છે કે સર અમે અમારા મણકાના ડૉક્ટરને મળ્યા હતા, અમને કમરમાં અને પગમાં દુખાવો છે અને અમને લખીને આપેલું છે કે સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ છે, તો તેનો મિનિંગ અમને સમજાવો. દોસ્તો, સૌથી પહેલાં તમે એ સમજો કે સ્પાઇનલ કેનાલ શું હોય છે. સ્પાઇનલ કેનાલ જે છે આપણી નસ હોય છે, જે સ્પાઇનલ કોર્ડ કહેવાય છે. મગજના નીચેના ભાગથી છેક એકદમ નીચે કમરના ભાગ સુધી એક નસ જાય છે, જેને સ્પાઇનલ કોર્ડ કહેવાય છે. હવે આ સ્પાઇનલ કોર્ડ જે છે તે સ્પાઇનલ કેનાલ એક હોલ હોય છે તેની અંદરથી પસાર થતી હોય છે. આ જે હોલ હોય છે તેને કહેવાય છે સ્પાઇનલ કેનાલ. સ્પાઇનલ કેનાલમાંથી આ નસ પસાર થતી હોય છે, જે મગજના ભાગથી લઈને છેક નીચે સુધી જાય છે. આ સ્પાઇનલ કેનાલ ક્યારેક સાંકડી થઈ જવી તો તેને કહેવાય છે સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ. તેના કારણે તમને કમરમાં તથા બંને પગમાં દુખાવો, ભારેપણું રહેવું, ચાલવામાં તકલીફ થવી, આ બધી જ તકલીફો થઈ શકે છે. સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસનું મેઇન કોમન કારણ છે લિગામેન્ટમ ફ્લેવમ હાઇપરટ્રોફી. જે નસની પાછળ એક લિગામેન્ટ નામનું સ્ટ્રક્ચર હોય છે, તે જાડું થઈ જાય તો તમને સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ થઈ શકે છે. તેની સાથે સાથે જ્યારે પણ આજુબાજુના સાંધામાં ઘસારો હોય કે પછી આગળથી ગાદી ખસી ગયેલી હોય, તેના કારણે પણ સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ થઈ શકે છે. અને જો અર્લી સ્ટેજ હોય તો તેની ટ્રીટમેન્ટ ફક્ત દવા અને ફિઝિયોથેરાપી દ્વારા થઈ શકે છે. ધન્યવાદ.